નમસ્કાર. એક સર્વે મુજબ જે લોકો પણ સક્સેસફુલ છે, જે લોકોની ઇન્કમ બહુ હાઈ છે, એ બધાની એનર્જી પણ હાઈ છે. દે આર ઇન હાઈ વાઇબ્રેશન. અને જે લોકોની લો એનર્જી છે, એ લોકોની ઇન્કમ પણ લો છે. આ એક રિસર્ચમાં પ્રૂવ થયું છે. તો હવે આજે આપણે સમજીશું કે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનાથી આપણી એનર્જી લો થાય છે, આપણે લો વાઇબ્રેશનમાં રહીએ છીએ, અને એવી કઈ વસ્તુ છે કે જે કરવાથી આપણી એનર્જી હાઈ વાઇબ્રેશનમાં શિફ્ટ થઈ શકે છે અને આપણે હાઈ એનર્જીમાં રહી શકીએ છીએ. મેનિફેસ્ટેશનનો મૂળભૂત રૂલ શું છે કે આપણને એ નથી મળતું કે જે આપણને જોઈએ છે, આપણને એ મળે છે કે જે આપણે ઓલરેડી છીએ. આપણે જેવા છીએ તેવી વસ્તુ જ આપણા જીવનમાં એટ્રેક્ટ થવાની છે. તો અગર તમે હાઈ એનર્જી, હાઈ વાઇબ્રેશનમાં હંમેશા રહેશો, તો તમે જલ્દીથી, ઝડપથી સારી વસ્તુઓને એટ્રેક્ટ કરી શકશો. તો હવે પહેલાં સમજીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે લો એનર્જી આપે છે, લો વાઇબ્રેશનમાં આપણને લઈ જાય છે. તો સૌથી પહેલી વસ્તુ છે જંક ફૂડ. અગર તમે બહુ જ જંક ફૂડ કન્ઝ્યુમ કરી રહ્યા છો, તો એના લીધે તમને ઓલવેઝ લેઝીનેસ, લેથાર્જિક ફીલ થશે. તો આજથી જંક ફૂડ અવોઇડ કરો, બને તેટલું ઓછું કન્ઝ્યુમ કરો. સેકન્ડ થિંગ ઇઝ નેગેટિવ સેલ્ફ ટોક. પોતાના જાત માટે ક્યાં તો પોતાની અંદર કોઈ પણ નેગેટિવિટી ના ભરી રાખો કે નેગેટિવ બોલ્યા ના કરો. અગર એ કરતા હો તો જસ્ટ બી અવેર અને એને ઓછું કરો. નેગેટિવ સેલ્ફ ટોક આપણને લો વાઇબ્રેશનમાં લઈ જતું હોય છે. સેમ વે નેગેટિવિટી કોઈ બીજાના રિલેટેડ, કોઈકની ક્રિટિસિઝમ, કોઈકની જોડે નેગેટિવ વાત કરવી, નેગેટિવ લોકોની આજુબાજુમાં રહેવું, આ બધી વસ્તુને અવોઇડ કરો અને એને રિપ્લેસ કરો પોઝિટિવિટીથી. નેક્સ્ટ વસ્તુ છે એક્સેસિવ યુઝ ઓફ મોબાઈલ, ટીવી ઓર ઇન્ટરનેટ. કોઈ પણ વસ્તુની અતિ નુકસાન જ કરતી હોય છે. અગર તમે બહુ જ વધારે પડતી રીલ્સ કે મોબાઈલ્સ કે યુઝલેસ કન્ટેન્ટ જોઈ રહ્યા છો, તો એને આજથી જ અવોઇડ કરો. લિમિટ રાખો, એક ટાઈમ સેટ કરો. જબરજસ્તીના નોટિફિકેશન્સ ઓફ કરી દો કે જેનાથી તમારું ધ્યાન ડાયવર્ટ ના થાય. અગર તમારામાં કોઈ એડિક્શન છે, તો એને પણ આજથી જ થોડું ઓછું કરવાની કોશિશ કરો. એકદમ તો વસ્તુ બંધ નથી થતી, બટ થોડું ઓછું કરવાની કોશિશ કરો. બિકોઝ એડિક્શન પણ આપણને લો એનર્જીમાં લઈ જતું હોય છે, જે આપણને લો વાઇબ્રેશનમાં રાખતું હોય છે. અને લાસ્ટ થિંગ ઇઝ યુઝલેસ કન્ટેન્ટ જોવાનું બંધ કરી દો. આપણા મોબાઈલમાં હંમેશા મોટિવેશનલ, ઇન્સ્પિરેશનલ એ બધું રાખો, ક્યાં તો બિઝનેસ રિલેટેડ કે તમારા કેરિયર રિલેટેડ એવા કન્ટેન્ટ જોવાના શરૂ કરો, તો તમને એવું જ આવવા મળશે. અગર તમે કોઈ યુઝલેસ કન્ટેન્ટ જોઈ રહ્યા છો, તો એને આજથી જ બંધ કરો. આ બધું તમારો ટાઈમ વેડફે છે અને તમને લો એનર્જીમાં રાખે છે અને ક્રિએટિવિટીથી દૂર લઈ જાય છે. તો આ બધી વસ્તુઓ આજથી જ બંધ કરો. હવે આપણને આજે એ તો ખબર પડી કે કઈ કઈ વસ્તુ આપણને લો એનર્જીમાં રાખે છે અને નહીં કરવી. તો હવે એવી કઈ વસ્તુ છે કે જે કરવાથી આપણી એનર્જી હાઈ થાય છે અને આપણને હાઈ વાઇબ્રેશનમાં રાખે છે અને જેનાથી આપણું મેનિફેસ્ટેશન પણ બહુ જલ્દી થતું હોય છે. તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ થિંગ છે મેડિટેશન. મેડિટેશન બહુ જ યુઝફુલ છે આપણા માઇન્ડને રીસેટ કરવા માટે, માઇન્ડને પીસફુલ રાખવા માટે, કામનેસ માટે, ક્રિએટિવિટી માટે. મેડિટેશનને રોજ જ કરો. રોજ નિયમ બનાવી લો મેડિટેશનનો. રોજની એક હેબિટ બનાવી લો કે મેડિટેશન વગર આપણો દિવસ ના જવો જોઈએ. મેડિટેશન ઇઝ નથિંગ, જસ્ટ તમારા શ્વાસ ઉપર કોન્સન્ટ્રેટ કરો. ઇન્હેલ એન્ડ એક્સેલ. જ્યારે પણ આ વસ્તુ કરો એને કોન્સન્ટ્રેશન કરો, ઇન્હેલ પર, એક્સેલ પર, અને બને તેટલો ઊંડો શ્વાસ લેતા શીખો. બિકોઝ આપણે આપણા શ્વાસ અહીંયા સુધીના જ લાવી દીધા છે. એકચ્યુઅલ ઇટ શુડ ગો ટિલ અહીંયા આપણી નાભી સુધી જવો જોઈએ. તો ઊંડા શ્વાસ લો અને ઊંડા શ્વાસ બહાર કાઢો અને આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. મેડિટેશન ગમે તે રીતે થઈ શકે. ક્યાં તો શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, અધરવાઇઝ ઓમ મેડિટેશન, બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે. તમને જે સુટેબલ હોય તે સાંભળો. અગર કોઈ પીસફુલ શ્લોક કે ગાયત્રી મંત્ર કે જે પણ તમને સુધિંગ લાગે
એ વસ્તુ રાખો, પણ મેડિટેશન કરો. મેડિટેશન શું છે? તમારા થોટ્સને આપણે કંટ્રોલ નથી કરવાના, પણ ઓટોમેટિક માઇન્ડને થોડું રિલેક્સ કરવાનું છે કે જે ઘણા બધા આપણા મગજમાં વિચારો ચાલતા હોય તેમાંથી આપણે એ વિચારોમાંથી થોડા બહાર આવી શકીએ. એ વિચારો થોડા બંધ થતા જાય, થોડા ટાઈમ માટે આપણે શાંતિથી બેસી શકીએ. દેટ્સ ઇટ. દેટ ઇઝ ધ મેડિટેશન. તો મેડિટેશનને રોજ કરો. સેકન્ડ ઇઝ કોઈ ઇન્સ્પિરેશનલ મૂવી દેખો, વિડીયોઝ દેખો, કોઈની સારી બાયોપિક દેખો, સારું વાંચન કરો, ક્રિએટિવિટી, રોજ કોઈક નવી વસ્તુ શીખવાનું રાખો. આ વસ્તુ કરવાથી તમે હંમેશા હાઈ વાઇબ્રેશનમાં રહેશો. દેન રો ફૂડ્સ ખાઓ, કાચા ફળ, મતલબ ફલાહાર. ફલાહાર ખાવાથી આપણે થોડા સારા ફીલ કરી, લાઇટ મૂડમાં રહેતા હોઈએ છીએ ને એનાથી આપણા વાઇબ્રેશન્સ પણ સારા થતા હોય છે. તો ફલાહારને તમારા રોજિંદા ડાયટમાં એડ કરો. દેન વોકિંગ, જોગિંગ કે લાઇટ એક્સરસાઇઝ, આનાથી પણ આપણી બોડી મૂવમેન્ટ સારી રહેતી હોય છે એન્ડ વી ફીલ ગુડ, અને જેનાથી આપણા વાઇબ્રેશન સારા રહેતા હોય છે. એન્ડ સૌથી મહત્ત્વની વાત, છોકરાઓ, નાના બાળકો જોડે રમો. કિડ્સ આર ઓલવેઝ ઇન હાઈ ફ્રિકવન્સી. તમે એમને જોજો, એ ઓલવેઝ એકદમ એનર્જેટિક હોય છે. છોકરાઓને ક્યારેય આપણે થાકેલા કે પાકેલા નથી જોતા હોતા, રાઈટ? તો એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરો, એમની જોડે રમો, એમની એક્ટિવિટીઝમાં ઇન્ક્લુડ થાઓ, તો તમે બહુ સારું હાઈ એનર્જી ફીલ કરશો. અને જ્યારે તમે આવી બધી નાની વસ્તુઓ શરૂ કરશો તો તમે ઓટોમેટિક તમારી ફ્રિકવન્સી, તમારી એનર્જીને હાઈ લેવલ પર રહી જશો. અને જ્યારે તમારા જીવનમાં આ બધી વસ્તુઓ આવતી જશે તો ઓટોમેટિક તમારું મેનિફેસ્ટેશન ફૂલફિલ થતું જશે. બિકોઝ દેખો, મેનિફેસ્ટેશન શું છે? ટુ અચીવ સમથિંગ. તમે જે સપોઝ તમે વિચાર્યું કે આઈ વોન્ટ ટુ બિલ્ડ અપ મોટો બિઝનેસ, 100 કરોડનો બિઝનેસ, કે મારે કોઈ BMW ગાડી લેવી છે, રાઈટ? તો એ વસ્તુ મેળવવા માટે લાઈફમાં એક ડિસિપ્લિન હોવી જોઈએ અને એક અમુક આદતો હોવી જોઈએ. તો આ બધી વસ્તુઓ કરવાથી, હાઈ વાઇબ્રેશનમાં રહેવાથી તમને મગજમાં વિચારો આવશે કે મારે એવી કેવી લાઈફ જીવવી જોઈએ, કેવા સ્ટેપ્સ લેવા જોઈએ કે જેનાથી મેં જે વિચાર્યું છે એ હું અચીવ કરી શકું, અને એના માટેના તમે પગલાં લો. તો એ એક ડિસિપ્લિન લાઈફથી આવતું હોય છે અને સારી આદતોથી આવતું હોય છે. તો જ્યારે આ બધી વસ્તુ કરવાથી તમે જ્યારે પોતાની લાઈફમાં તમારી BMW કાર કે 100 કરોડનો બિઝનેસ અચીવ કરી લેશો તો તમે એ દિવસે હેપી ફીલ નહીં કરો, બટ એ અચીવ કરવા માટેના પ્રોસેસમાં તમે જે તમારી લાઈફમાં ચેન્જીસ લાવ્યા ને એના લીધે તમને જે ફીલ ગુડ આવી રહી છે, હેપી ફીલ થઈ રહ્યું છે કે યસ, હું મારી લાઈફ ચેન્જ કરી રહી છું, મારી લાઈફમાં બદલાવ આવી રહ્યા છે, જેનાથી મારા અને મારા આજુબાજુના લોકોના જીવનમાં પણ બદલાવ આવી રહ્યા છે, અને એના લીધે મારું મેનિફેસ્ટેશન મારી પાસે ને પાસે આવતું જઈ રહ્યું છે. એ જે પ્રોસેસમાં તમને જે ખુશી મળશે ને એ નેક્સ્ટ લેવલની હશે. બિકોઝ જ્યારે તમે આ બધી વસ્તુઓ ચેન્જીસ કર્યા પછી જ્યારે તમે તમારું મેનિફેસ્ટેશન અચીવ કરશો તો યુ વિલ બી વેરી સેટિસ્ફાઈડ. મતલબ કે હા, યુ વિલ ફીલ ફૂલફિલ્ડ કે યસ, આ વસ્તુ મારા માટે ડિઝર્વિંગ છે અને મને મળી છે, અને એના માટે તમે જે ચેન્જીસ તમારી લાઈફમાં લાવે તમે એનાથી ખુશ હશો. BMW કાર કે 100 કરોડ બિઝનેસ વિલ બી યોર બાય પ્રોડક્ટ. તમને સમજાય છે હું જે સમજાવવા માંગી રહી છું? તો ડિસિપ્લિન અને સારી આદતો હંમેશા નાના ચેન્જીસ કરવાથી આવતી હોય છે, અને એ ચેન્જીસ કરવાથી તમે હાઈ વાઇબ્રેશન્સમાં હંમેશા રહેશો. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.